Hello everybody. Regarding 12A जो નીટના ક્લાસ સાથે સંકળાયેલા છે એમના માટે આજે લાઈવ નહીં પણ રેકોર્ડેડ વિડીયો આવશે જે મેં 12B ને ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યો છું. હવે 12A માટે આપણે અત્યારે રેકોર્ડેડ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. થોડો શોર્ટમાં પતી જશે બીકોઝ એ વસ્તુ ફટાફટ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને એ આખા પોર્શનને જો તમે વિચારો કે શરૂઆતથી કરીએ તો અને બીજી એક વસ્તુ કે આ બધું ડ્રોઈંગ પણ થઈ ચૂક્યું છે ને ત્યાં એ વસ્તુ કરી જેને કારણે થોડો સમય જાય અને બીકોઝ ઓફ કદાચ વિડીયો નાનો પણ બને એવું થઈ શકે. એ માટે થોડું રિલાયબલ કરજો. કમ્પ્લીટ જે ફલન અને બીજો ટોપિક જે આપણે કહીએ છીએ ગર્ભસ્થાપન તેને કમ્પ્લીટ કરી ચૂક્યા છે. બુક સાથે રાખીને એ લોકોએ લગભગ આખું જ સમજ મેળવી દીધી છે અને હવે હું આ વસ્તુને શરૂઆત કરું છું જેથી તમે પણ એની અંદરનું જેટલું પણ આપણું શીખવાનું છે એ શીખી શકશો. તો રિકોલની આદત પ્રમાણે ફલન કે ફિમેલના યોનિ માર્ગમાં શિશ્ન દ્વારા વીર્યનું ઇજેક્શન એટલે કે વીર્યનું સ્ખલન થશે. અંદર બંધારણમાં રહેલા શુક્રકોષો પોતાની ગતિ પ્રમાણે એ યોનિ માર્ગમાંથી પોતાની ગતિવિધિ સ્ટાર્ટ કરી અને કમ્પ્લીટ બંને તરફ આવેલી અંડ વાહિનીની અંદર દાખલ થશે. હવે કાલે જે વિધાન તમને કહેવામાં આવેલું કે ભાઈ અંડ વાહિનીમાં જ ફલન થાય અને તે પણ પર્ટિક્યુલર કઈ જગ્યાએ તો કે તમને ખબર હોવું જોઈએ કે આ જે ડ્રો કરી છે એ અંડપિંડ છે. એને જોડતી વિશિષ્ટ પ્રકારની અંડપિંડ બંધ જેવી રચનાઓ અને એનું ફિઝિકલ કોન્ટેક્ટ નથી એ પણ દેખાઈ રહ્યું છે. અને આ વસ્તુને હવે તમે ઓબ્ઝર્વ કરો તો ખ્યાલ આવશે કે અંડવાહિનીનો શરૂઆતનો ભાગ એને કહેવાય અંડવાહિની નિવાપ, ત્યાર પછીનો ભાગ એને કહેવામાં આવે તુંબિકા, ત્યાર પછીનો ભાગ ઇથમસ. અને એ લોકોએ સ્ટ્રિક્ટલી કીધું છે કે જો ફલન થાય તો ફલન આ જ ભાગની અંદર થશે અને આ જે આખો અંડવાહિનીનો ભાગ છે એમાં નાકે આવીને પણ ન થાય, આ યુટ્રસ એટલે કે ગર્ભાશયની અંદર પણ ન થાય, એ જ રીતે યોનિ માર્ગની અંદર કલ્પના કરો તો ત્યાં પણ ન થાય. કહેવાનો તાત્પર્ય ફલનની મેક્સિમમ પોસિબિલિટી એ અંડવાહિનીમાં પણ પર્ટિક્યુલર તમે જોવા જાઓ તો આ જે નિવાપ છે, ત્યાર પછી તુંબિકા છે, ફૂલેલો ભાગ અને ત્યાર પછી ઇથમસ આટલા ભાગની અંદર 100% ફલન થાય. અને એ શુક્રકોષ સાથેના જે જોડાણ એ તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન કહેવાશે. તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન, ફરી બોલું છું, તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન દ્વારા આ આખું કાર્ય પૂર્ણ થશે. અને એવું કહેવાય કે જેને કારણે આ જગ્યા ઉપર જો સંમિલન થયું તો જ પાક્કું, બાકીની કોઈ જગ્યા ઉપર જો આ પોસિબિલિટી બને તો એ એટલી બધી રીતે શક્યતાઓ ઉત્પન્ન થતી નથી. ધેટ્સ ઇટ. આપણો પહેલો પેરેગ્રાફ જે છે ફલન, જે આપણે કહીએ છીએ કે અંડકોષ અને શુક્રકોષનું સંમિલન. અને હવે જો સંમિલન થશે એટલે ફલન બાદ શું રચાશે તો કે યુ નો ધેટ. અને ફલન બાદ બનતી રચના એને કહેવામાં આવે ફલિતાંડ. હજુ સમજાવીએ તો ફલિત અંડ તરીકે ઓળખવામાં આવે. અંડકોષ ફલિત થઈ ગયો. શેના વડે ફલિત થઈ ગયો તો કે સર શુક્રકોષ વડે ફલિત થઈ ગયો. હવે અંદર જે ટર્મિનોલોજી સ્ટાર્ટ થાય છે તો એ વસ્તુને મારે થોડી કહેવાની ઈચ્છા અને જબરદસ્ત સમજ તમારે લેવાની છે તે આ રીતે. આના માટે એક વર્ડ તમારો કોમન રહેશે અને તમે આની અંદર બહુ અસમંજસ પણ નહીં અનુભવતા. જે હું દોરી રહ્યો છું સ્ટુડન્ટ્સ, આ જે વેરાયટી ઝોના પેલ્યુસિડા
એટલે કે બહાર આવેલું ચોક્કસ પ્રકારનું લેયર ઝોના પેલ્યુસિડા. ત્યાર પછી આ અંડકોષ નું આવરણ આમ જોવા જઈએ તો એકચ્યુઅલી સેલ છે, એટલે તમે જોવા જાઓ તો આ છે કોષરસ સ્તર અથવા એને કહેવાશે કોષરસ પટલ અને એ કહેવાશે કોરોના રેડિયેટાના કોષો. કોરોના રેડિયેટાના કોષો અને ચોક્કસ પ્રકારના આ જે મિકેનિઝમ છે એની અંદર તમને હવે જો દેખાશે અને એ તમારું માદા પ્રકોષ કેન્દ્ર. પછી હું કાઢી નાખીશ સમજ માટે છે. માદા પ્રકોષ કેન્દ્ર શું કહેવાશે ને? માદા પ્રકોષ કેન્દ્ર. હવે જાણકારી પૂરતો કહી દઉં કે ખરેખર આ અંડકોષ તમે નહીં કહી શકો કે અંડકોષ છે, તો ખરેખર એ દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખાય છે. હવે હું તમને આ વર્ડ પરથી કઈસે લઈ જાઉં છું કારણ કે વસ્તુ બહુ જરૂરી છે. જ્યારે તમે અંડકોષની પ્રોસેસ શીખતા હતા તે વખતે આ વસ્તુ એને કંઈક ભાર મૂકેલો અને આ વસ્તુને ફરી યાદ કરાવી દઈએ જેથી તમને કામ લાગશે. હું હટાવી દઉં છું, પછી તમને જે જરૂરી છે એના ઉપર લઈ આવીશ એટલા માટે. અર્ધીકરણ તો યાદ જ હશે અંડકોષની પ્રક્રિયામાં. અર્ધીકરણ તો યાદ જ હશે માય ડિયર. પ્રાથમિક પૂર્વ અંડકોષ એનું થશે અર્ધીકરણ 1. શોર્ટમાં લખું અર્ધીકરણ 1. ને અર્ધીકરણ 1 ના પરિણામ સ્વરૂપ એક પ્રથમ ધ્રુવકાય તૈયાર થાય છે. શું તૈયાર થાય છે? પ્રથમ ધ્રુવકાય. હા, યાદ હશે, ન આવે તો પણ કંઈ નહીં, હું લખું છું, તમે સમજી શકશો. અને અહીં જે તમને દેખાય છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ. હજુ પણ સ્ટ્રાઇક થઈ હોય તો જોજો. તો કે સર આ તો અર્ધીકરણ 1 જ તમે કર્યું, તો કે મેં કંઈ ના પાડી જ નથી. અને હવે અર્ધીકરણ 2 સ્ટાર્ટ થશે. કલર બદલીશ અને દ્વિતીય પૂર્વ અંડકોષ આ તો નિષ્ક્રિય બની જશે અને દ્વિતીય પૂર્વ અંડકોષ અગેન અર્ધીકરણ 2 માં પ્રવેશશે અને અર્ધીકરણ 2 બરાબર. અને એ અર્ધીકરણ 2 દરમિયાન અગેન ફરી પાછો એક સ્મોલ સાઇઝનો અને બિગ સાઇઝનો એક ઘટક તૈયાર થશે. આ જે સ્મોલ સાઇઝનો બને છે એ દ્વિતીય આ કહેવાશે ધ્રુવકાય. પણ સેકન્ડ એટલે એ કહેવાશે દ્વિતીય ધ્રુવકાય. અને આ જે બને છે બ્લુ કલરનો એ કહેવાશે અંડકોષ. પણ અટકજો, આ તો તમને અંડકોષની પ્રક્રિયામાં સમજાવેલી બાબતો હું બોલી ગયો, બરાબર. પણ તમે અત્યારના જીવનકાળમાં જ્યારે તમે શુક્રકોષના સંમેલનની કોઈ જ પોસિબિલિટીમાંથી પસાર થતા નથી તે વખતે તમારા દેહ અંદર સર્જાયેલ, તમારા શરીરની અંદર સર્જાયેલ જે અંડકોષની પ્રક્રિયામાં તમે આ સ્ટેજ સુધી પહોંચી શકતા જ નથી. તો તમારા દેહની અંદર જે રિલીઝ થઈ જાય છે, વિઘટિત થઈ જાય છે, જે ડિલીટ થઈ જાય છે અથવા નાશ પામે છે એ પરિસ્થિતિ હશે દ્વિતીય પૂર્વ અંડકોષ. તો સર આ કહેવાનું કારણ શું? તો કે હવે જે મેઇન છે તે હવે આવે છે કે દ્વિતીય પૂર્વ અંડકોષની 2 પોસિબિલિટી. આ પરિસ્થિતિ અત્યારે તમારા દેહની અંદર છે. આની 2 પોસિબિલિટી. દીકરા જો પહેલી પોસિબિલિટી ક્યાં તો દ્વિતીય પૂર્વ અંડકોષને શુક્રકોષ મળે. બીજી પોસિબિલિટી ક્યાં તો અંડકોષને શુક્રકોષ ન મળે. તમે ધ્યાન ખેંચો
તો તમને ખ્યાલ આવશે કે અત્યારના જીવનક્રમમાં, તમારા ભવિષ્યની નથી વાત કરતો, અત્યારના જીવનક્રમમાં તમે આ પોસિબિલિટીમાંથી પસાર થાઓ છો કે શુક્રકોષ મળતો નથી. તમારા દેહમાં રહેલા દ્વિતીય પૂર્વ અંડકોષને શુક્રકોષ મળતો નથી. ઓકે, હવે એટલે આ જ પરિસ્થિતિમાં આ અગાઉનું ડિવિઝન તો થશે જ નહીં, આ જ પરિસ્થિતિમાં ડિસ્ટ્રોય થઈ જશે. પાક્કું? તો હવે શું? તો કે હવે પરિસ્થિતિ બદલું છું, અને બદલેલી પરિસ્થિતિ કઈ? તો કે એ દ્વિતીય પૂર્વ અંડકોષને શુક્રકોષ મળે છે. સમજો, તમારી અગાઉના ભવિષ્યનું જીવન અને એ જીવન દરમિયાન મૈથુનની ક્રિયા બાદ આ પોસિબિલિટી શક્ય બને છે. ઇન શોર્ટ, અંડકોષને શુક્રકોષ સાથેના સંમિલનના ચાન્સીસ છે. તો એ અંડકોષને શુક્રકોષ મળે છે. જો શુક્રકોષ મળે એટલે આ રે પ્રોસેસ કે આ છૂટો પડેલો દ્વિતીય પૂર્વ અંડકોષ, ભલે લોકો અંડકોષ લખતા હોય પણ રાઇટિંગમાં આ છે, છૂટો પડેલો દ્વિતીય પૂર્વ અંડકોષ એને શું મળવાની પોસિબિલિટી છે? તો કે સર શુક્રકોષ મળવાની પોસિબિલિટી છે. અને એ ચોક્કસ રીતે તમારો એક, આમ અત્યારે અંડકોષ શબ્દ વાપરીશ, એ અંડકોષ કમ્પ્લીટલી શુક્રકોષોથી ઘેરાયેલો હશે. ઇટ્સ લાઈક અ બોલ, ઇટ્સ લાઈક અ બુંદીનો લાડુ. એ કમ્પ્લીટ આવી પરિસ્થિતિમાં હશે અને એની ફરતે વિશેષતઃ શુક્રકોષોને ઘેરીને ગોઠવાયેલા હશે. એટલે એવું સમજો કે હાલની પરિસ્થિતિમાં મૈથુનની ક્રિયા બાદ ફલનની ક્રિયા જે ખરી એ આગળ વધી રહી છે, અને એ અરસામાં છૂટા પડેલા દ્વિતીય પૂર્વ અંડકોષને શુક્રકોષ મળવાના ચાન્સીસ છે. અને એ શુક્રકોષ મળશે અને શુક્રકોષ જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર દાખલ થશે. અને એ દાખલ થશે એટલે હવે કઈ? તો કે સેકન્ડ અર્ધીકરણ પરિપૂર્ણ થશે. અને એમાં દ્વિતીય પૂર્વ અંડકોષ હવે જે નિર્માણ કરશે એ નિર્માણ હશે દ્વિતીય ધ્રુવકાય, અને બીજું નિર્માણ હશે અંડકોષ. આવી પોસિબિલિટી તમને જોવાની મળશે. એ તમારી બુકની અંદરની લાઈન છે કે ચોક્કસ રીતે શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે અને પટલ, એટલે કે અંડકોષનો કોષરસ પટલની અંદર ફેરફાર પ્રેરે, એ હું સમજાવું તમને, અને અંદર શુક્રકોષોનો પ્રવેશ અટકાવે. ફક્ત એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે. નિયમ છે, કોઈ પણ એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે. કહેવાનો વિશેષ તાત્પર્ય તે આ રીતનો કે એક જ અંડકોષ શુક્રકોષને ફલિત કરે. બહુ સાચી વાત. કેમ? તેનું ઉદાહરણ આપું કે ફિમેલ ના દ્વિતીય પૂર્વ અંડકોષમાં 23, હવે એ 23 વાળા દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન થાય છે. શેના વડે? તો કે સર શુક્રકોષ વડે. હવે શુક્રકોષ વડે ફલન થાય એટલે કે નર પ્રકોષ કેન્દ્ર વડે ફલન થયું એટલે બીજા 23 રંગસૂત્ર. હવે ધ્યાનથી જોજો, એવું બને છે કે આ એક નર પ્રકોષ કેન્દ્ર એટલે કે એક શુક્રકોષ અંડકોષમાં દાખલ થયો તો જરૂરી નથી બીજો પણ એ જ સમયે દાખલ થઈ શકે. માનો એવું થયું તો 23 ઓરિજિનલ, તે સિવાય આ બહારથી દાખલ થયેલા 23 અને એ જ ઇમિડિયેટ તબક્કામાં બીજા દાખલ થશે 23. માનો કે બે સ્પર્મ સાથે ઘૂસી ગયા તો કુદરતી જે મિકેનિઝમ છે એ અનિયમિત બની જશે. જેમ કે 3 ને 3 6 ને 3 9 અને 2 ને 2 4 ને 2 6. તો સમજો ડિયર 69 ક્રોમોઝોમ વાળો એક સેલ તૈયાર થશે. અને પછી જ્યારે અગાઉનું ડિવિઝન કરવા જઈએ તો અગાઉનું ડિવિઝન શક્ય બનશે નહીં. અને એ પરિસ્થિતિમાં તમે વિચારી લો કે જો આવું થયું તો કેટલા બધા એમ્બ્રિયો એકદમ વિચિત્ર અને વિકૃત પરિસ્થિતિમાં પેદા થશે. પણ એવું થતું નથી. થશે, જશે તો માત્ર એક જ શુક્રકોષ એન્ટર થશે, બીજો નહીં. અને એના માટે જે ઝોના પેલ્યુસિડા છે એ ઝોના પેલ્યુસિડા અને અંદર રહેલો જીવરસ બહુ અગત્યનો ભાગ ભજવે. ચોક્કસ રીતે જેવો એક સ્પર્મ એન્ટર થઈ જાય, મેં અગાઉથી બતાવી દીધેલું છે, જેવો એક સ્પર્મ એટલે એક શુક્રકોષ દાખલ થઈ જાય એટલે બ્લુ કલરથી મેં ઇન્ડિકેટ કરેલું છે, એ ઓટોમેટિકલી જીવરસ એ ઓરિજિનલ સાઇડથી થોડો હટી જશે, ખસી જશે અને વચ્ચેના ભાગે ગેપ તૈયાર થશે. તમે જોઈ શકો વચ્ચેના ભાગે જગ્યા તૈયાર થઈ જશે, જેને કારણે બીજો શુક્રકોષ અંદર પ્રવેશ કરવાની કોઈ પણ શક્યતાઓ રહેતી નથી. શું કીધું કે ખ્યાલ આવશે? માત્ર એક જ શુક્રકોષ દાખલ થાય, બીજો શુક્રકોષ ક્યારેય અંદર જઈ શકતો નથી. અને એની માટે વિશિષ્ટ આવા બંધારણ જવાબદાર છે, વિશિષ્ટ રચનાઓ જવાબદાર છે, જેને લીધે આ વસ્તુ શક્ય બને છે. અને
આ જ બાબતને હજુ અગાઉ લઈ જઈશું એટલે તમને આ જે નીચે દોરેલા જે સ્ટેજીસ છે એ ખ્યાલ આવશે. અત્યારે મેં તમને એટલું જ સમજાવ્યું કે અંડકોષને ક્યાં તો દ્વિતીય પૂર્વ અંડકોષને ક્યાં તો શુક્રકોષ મળે, બીજી પોસિબિલિટી ક્યાં તો શુક્રકોષ ન મળે. આટલી પોસિબિલિટી સાથેનું વર્ણન છે જેને હવે ધીમે રહીને આપણે આગળ લઈ જવા. સો એ બાબત શરૂ થઈ કે આ દ્વિતીય પૂર્વ અંડકોષને શુક્રકોષ મળે છે. તો મળે છે એટલે શું થયું કહેવાય? તો અંડકોષનું ફલન થયું કહેવાય અને આગલી ઘટના એને કહેવામાં આવશે ફલિતાંડ. અને એ ફલિતાંડની જે આખી પ્રોસેસ છે એ ધીમે રહીને છેલ્લા પેરેગ્રાફમાં તમને લખ્યું છે કે ભાઈ કેટલા ક્રોમોઝોમ હશે? તો કે સર એકચ્યુઅલ દ્વિતીય પૂર્વ અંડકોષ કે જે હવે શુક્રકોષના પ્રવેશને કારણે શેમાં ફેરવાશે તે વિધાન હવે તમને ખબર પડી જાય તે હવે લઈ જાઉં છું. દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. શુક્રકોષનો પ્રવેશ દ્વિતીય પૂર્વ અંડકોષનું જે એક સ્ટેપ બાકી છે શેમાં ફેરવવાનું? અંડકોષમાં ફેરવવાનું છે. એ પ્રોસેસ પૂર્ણતા તરફ લઈ જશે. જેમ કે એ દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરશે અને દ્વિતીય અર્ધીકરણ અસમાન વિભાજન પામે. દીકરા સમાન નહીં, અસમાન. એક નાનો અને એક બીજો મોટો. જે નાનું બને છે એને કહેવામાં આવશે દ્વિતીય ધ્રુવકાય અને જે મોટું બને અથવા રહે છે એ તમારો કહેવાશે અંડકોષ. એટલે સમજો, જ્યારે ઇન જનરલ લાઈફમાં આમ નોર્મલી દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપે જ ડિસ્ટ્રોય થઈ જાય, પણ જો શુક્રકોષ મળી જાય તો આગલું અર્ધીકરણ પૂર્ણ થાય. આગલું અર્ધીકરણ પૂર્ણ થાય એટલે કે અર્ધીકરણ 2 પૂર્ણ થાય એટલે કે જે બાકી છે એવું વિભાજન થાય, પણ એ વિભાજન અસંભાજન પ્રકારનું. ઇન શોર્ટ, એક નાનો એક મોટો અને એ બની જશે તમારો અંડકોષ. અને ચોક્કસ રીતે એ એકકીય અંડકોષનું નિર્માણ કરશે. ફરી બોલું છું, એકકીય, કારણ કે અહીં n જ છે, કારણ કે ત્યાંથી અર્ધીકરણ તો સ્ટાર્ટ થઈ ગયેલું છે. અને હવે તમને સવાલ પૂછે છે કે શું પોસિબિલિટી હશે? તો તમને બી ખબર છે કે એ પરિસ્થિતિ આ રીતની છે. બે આ એકકીય n અને શુક્રકોષની અંદર રહેલા નર પ્રકોષ કેન્દ્રના n અને બીકોઝ ઓફ ધેટ આખી પરિસ્થિતિ તમે જોવા જાઓ તો છેવટે ફલિતાંડની અંદર 46 રંગસૂત્ર હશે. અને હવે બીજી જે મગજ મારી પાછળ જે પેરેગ્રાફ છે તે આટલો મસ્ત પેરેગ્રાફ છે, ધ્યાનથી જોજો. આ 22+x, કારણ કે અંડકોષ કમ્પ્લીટલી આ જ પરિસ્થિતિમાં હવે જે આવવાનું છે, જે બધા અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં બધાને જે છોકરો જોઈએ એવી જે પરિસ્થિતિઓ છે તેનો જવાબ આપી રહ્યો છું. અને એ કહેવાશે લિંગ નિશ્ચયન. શું કહેવાશે? લિંગ નિશ્ચયન. તો કઈ રીતે, કોણ જવાબદાર છે? ફિમેલ જવાબદાર છે કે મેલ જવાબદાર છે? અવતરનાર બાળક બેબી બોય હશે કે બેબી ગર્લ, એ દર્શાવવા માટે કોણ જવાબદાર છે? તો એ હવે હું વર્ણવવા જઈ રહ્યો છું કે ફિમેલ ક્યારેય જવાબદાર નથી હોતી, કારણ કે એ રંગસૂત્રની દ્રષ્ટિએ સમયુગ્મી છે. એની અંદર 22+x વાળા 22+x 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 વાળા જ ઓવમ તૈયાર થાય. પરંતુ પુરુષોની અંદર 2 પ્રકારના સ્પર્મ તૈયાર થાય. જો બતાવું છું, 2 પ્રકારના સ્પર્મ. (22+x) અને બીજા બનશે 22+y. તો આની પોસિબિલિટી દીકરા 50-50% હશે. એટલે 50% 22+x વાળા અને 50% 22+y વાળા. હવે તમે કોનો વાંક કાઢશો? તો કે કોઈનો વાંક નથી. ચલિતતાની દ્રષ્ટિએ કોણ પહેલો પહોંચે? ચલો પહોંચી ગયા, બધું બરાબર ફરતે ગોઠવાઈ ગયા, આખા દ્વિતીય પૂર્વ અંડકોષને ઘેરી લીધો. હવે અંદર કોણ પ્રથમ દાખલ થશે? તો માનો કે 22+x વાળો સ્પર્મ દાખલ થયો ને ડિયર, ધારો કે 22+x વાળો સ્પર્મ દાખલ થયો તો ઓલરેડી 22+x તો છે જ, એટલે આ સ્પર્મના બીજા 22+x. હવે તમને આવડે 22 દૈહિક રંગસૂત્ર અને XX એટલે અવતરનાર બાળક જ્યારે જન્મશે તે વખતે અવતરનાર બાળક બેબી ગર્લ સ્વરૂપે અવતરશે. માનો કે હવે બીજો સ્પર્મનું ઉદાહરણ લઈએ કે એ સ્પર્મ કયો છે? તો કે સર 22+y વાળો, અને તે વખતે અહીં જે દાખલ થશે સ્પર્મ એ 22+y.
તો હવે જે જન્મશે એની પોસિબિલિટી 22 * 44 અને x y. તો અહીં જે જન્મશે એમ્બ્રિયો એ બેબી બોય સ્વરૂપે જન્મશે અને અહીં જે જન્મશે તે બેબી ગર્લ તરીકે અવતરશે. કહેવાનો તાત્પર્ય ફિમેલનો કોઈ જ વાંક નથી હોતો. આની અંદર જે સર્જન થાય છે કુદરતી રીતે અને કયો સ્પર્મ પહેલા પહોંચે છે એના ઉપર બધું આધાર રાખે છે. બાકી કુદરતે ફિમેલને એકકીય 22 + x ક્રોમોઝોમ જ પેદા કરવા માટેની ક્ષમતા આપી છે અને લિંગ નિશ્ચય એટલે અવતરનાર બાળક નર હશે કે માદા, અવતરનાર બાળક બેબી ગર્લ હશે કે બેબી બોય, એ પોસિબિલિટીને આપણે લિંગ નિશ્ચય કહીશું. ઓકે, વચ્ચેનો પેરેગ્રાફ બહુ સરળ છે, એમાં કોઈ જ વેદ ભણવાના નથી. અને બીજી સ્પષ્ટતા કરી દઈએ કે એમાં લખ્યું છે તે પ્રમાણે કે છેલ્લી લાઈન એવું લખ્યું છે કે સમાજ ફિમેલને આના માટે જવાબદાર ગણે છે. સોરી ટુ સે યુ, ફિમેલ કે મેલ કોઈનો વાંક નથી. બુદ્ધિમત્તા પ્રમાણે જે સ્પર્મ પહેલો પહોંચશે અથવા પહેલો એન્ટર થશે એ આવનાર બાળકનું ભાવિ નક્કી કરશે, આવનાર બાળકનું લિંગ નિશ્ચયન કરશે. ધેટ્સ ટ્રુ. અને હવે આપણે અગાઉની બાબત ઉપર જવાના કે હવે શું થાય છે તો કે સ્પર્મ ગતિ કરીને, હવે થોડું ફાસ્ટ થઈ જશે, સ્પર્મ ગતિ કરીને પહેલી જે એ ફિગર છે એ ફિગરની અંદર તમને જે દર્શાવેલ છે આ બધી વસ્તુને મેં નીચે બહાર કાઢી લીધેલી છે જેથી સમજવામાં સરળતા રહે. બસ આટલું જ છે. એટલે તમારું જે પહેલી ફિગર છે તે દ્વિતીય પૂર્વ અંડકોશ. હવે આ જે દ્વિતીય પૂર્વ અંડકોશ છે માય ડિયર સ્ટુડન્ટ એ કમ્પ્લીટલી સ્પર્મ વડે ઘેરાઈ જશે. ધેટ્સ સેકન્ડ ફિગર. અને એની અંદર એક સ્પર્મ એન્ટર થઈ જાય છે અને આ જે ઘટના ઘટી એ ઘટનાને કહેવામાં આવે, અહીંયા લખું છું પછી આપણે એને મટાવી દઈશું, અને કહેવામાં આવશે ફલિતાંડ. આ રચાઈ ગયો એટલે કે માદા પ્રકોષ કેન્દ્ર ગ્રીન કલરનું, નર પ્રકોષ કેન્દ્ર દે આર ફ્યુઝ ટુગેધર, એટલે કે જોડાણ થઈ ગયું 23 46 વાળો તમારા જીવનનો, મારા જીવનનો, દુનિયાના બધા જ જેટલા સસ્તન વર્ગના તેવા પણ મનુષ્ય કેટેગરીના સજીવો જે છે એ લોકોની અંદર આ વસ્તુ તમને જોવાની મળશે. અને આ 46 ક્રોમોઝોમ વાળો એક ન્યુક્લિયસ તૈયાર થઈ ગયો. અને હવે જે તમને આવડે છે ભૂતકાળની બધી માહિતીઓ પ્રમાણે અને તમને જે આવડે એ વસ્તુ મને બી કહેવાની ઈચ્છા થાય એ આ રીતની કે સર્જાયેલા ફલિતાંડનું શું કે સેલ ડિવિઝન સ્ટાર્ટ થશે. સર ગુજરાતીમાં તો કહી દઈએ, અને એ સર્જાયેલા ફલિતાંડ આ વર્ડ સમ વિભાજન, અને સમ વિભાજન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, આમ કોષીય ગુણન ચાલુ રહેશે. અને એ આપણે ઓળખીએ છીએ સમવિભાજન. અને એ સમવિભાજનની પ્રોસેસ હવે ખાસ જાણવા જેવું કેમ બધી જ સ્ત્રીઓમાં ફલન થાય પણ એમ્બ્રિયો સ્થપાતો નથી. કંઈક તો રીઝન હશે ને, તે રીઝન અહીં તમને જોવાનું મળશે. શું થશે તે તો કે ડિયર ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો કે તમને ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ફલન થશે તો ફલન ચોક્કસ જગ્યા પર જ થશે. અને ચોક્કસ જગ્યા જે છે એ જગ્યાને તમે જાણો છો ચુંબકીય ઇથમસ જોડાણ. ચુંબકીય ઇથમસ જોડાણ આ જગ્યા ઉપર થવું જોઈએ. અહીંયા થશે તો એ ન ચાલે. બહાર જે સ્પર્મ આવી જશે, બહાર અંડ ત્યાં પણ નહીં, આ એન્ડ પોર્શન ત્યાં પણ નહીં, ગર્ભાશયની અંદર પણ નહીં, અને યોનિ માર્ગમાં પણ નહીં. એટલે થાય તો તમારા આ જ પોર્શન એટલે કે ઇથમસ ચુંબકીય જોડાણ અથવા ચુંબકીય ઇથમસ જોડાણ પાસે જ થશે. અને એ મગજમાં બેસાડવા જેવી બાબત છે. એટલે બહુ બધા કેસીસની અંદર સપોઝ તમે આ પ્રોસેસને પસાર કરી, માનો કે મેટિંગ પ્રોસેસ પૂર્ણ કરી, પણ તે સમયે અંડકોષ પહેલા રિલીઝ થઈ ગયો હશે તો, અંડકોષ શિફ્ટ થઈને આટલા ભાગની અંદર આવી ગયો હશે તો પોસિબિલિટી જ નથી. સર સ્પર્મ આવી જાય છે પણ તે સમયે દ્વિતીય પૂર્વ અંડકોષ કે અંડપિંડમાંથી અંડકોષ છૂટો જ નથી પડતો તો પણ એ પોસિબિલિટી નથી. પણ સપોઝ આપણે તો પરિસ્થિતિ અલગ છે. ફલન થઈ ગયું, ફલિતાંડ રચાઈ ગયો, અને ફલિતાંડ રચાઈ ગયા બાદ જે મેં તમને આ લખ્યું, આ જે બધી રચનાઓ એને કહેવામાં આવશે વિખંડન. શું કહેવાશે ડિયર? વિખંડન. એટલે કે આ જે સર્જાયેલો એક
એક સેલમાંથી કેટલા સેલ? બે માંથી કેટલા તૈયાર થશે દીકરા? 1 2 3 4. તમારી પાસે A B C D બુકની અંદર ફિગર છે. અને ત્યાર પછી તમને પણ ખ્યાલ હશે કે 4 માંથી 8 ને 8 માંથી 16 કોષવાળી અવસ્થા, અને આ 16 કોષવાળી અવસ્થાને કહેવામાં આવે મોરુલા સ્ટેજ. શું કહેવાય દીકરા? મોરુલા સ્ટેજ. ધીમે ધીમે આગળ સેલ ડિવિઝન ચાલતું જ રહેશે, એ અવસ્થામાં અટકી જતા નથી. અને ત્યાર પછી જબરદસ્ત એવી રચના તૈયાર થશે, જેની અંદર તમને પણ ખ્યાલ હોય તો એક વર્ડ લખું છું, અને એ છે વિભેદન. અને જો આ વર્ડનો મતલબ ખબર હોય તો મજા આવી જાય. કે વિભેદન એટલે શું? તો કે સર્જાયેલા આ કોષો પોતાના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને પરિવર્તન પામે, વહેંચણી પામે, પોતે એક અલગ જ સ્વરૂપ રૂપાંતરિત થઈ જાય, તો એ ઘટનાને કહેવામાં આવે વિભેદન. અને વિભેદન પતે પછી ડિયર આકારજનની પ્રોસેસ શરૂ થાય. અને હવે જરા મને સાંભળી લો, તમારી બુકની અંદર તમને આ બધી વસ્તુ A B C D E then F then G then H, અને મેં આ બધી વસ્તુઓ તમારી સામે રજૂ કરેલ છે. અને આ હવે તમારું અમુક રહસ્ય સમજાશે તમને, કે જે ગર્ભાશયની અંદરની જે તૈયારીઓ ચાલતી હતી, જબરદસ્ત ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ, તમને ખ્યાલ છે એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ બહુ જ બધી રુધિર કેશિકાઓથી આવૃત બને છે. ઇઝ ઇટ ટ્રુ? તો એ જે રુધિર કેશિકાઓથી આવૃત બને, તો તે સમયે તમારે હવે એક પ્રોસેસને અંજામ આપવાનો છે. એની દેહમાં જ થશે, પણ એ બહુ અદ્ભુત છે. એ આ જે પ્રોસેસ છે એમાં વિભાજન પણ ચાલતું જશે, વિખંડન પણ ચાલતું જશે, અને એ સ્ટેજીસમાં એમ્બ્રિયો ખસતો ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ પાસે પહોંચે છે. અને એન્ડોમેટ્રિયમ જે કમ્પ્લીટ રુધિર કેશિકાઓથી આવૃત છે, એ જે રાહ જુએ છે આટલા વર્ષોથી, એ સક્સેસ જાય છે. કારણ કે અહીં જે આવેલો આ જે એમ્બ્રિયો, આ જે ગર્ભ, આ જે ભ્રૂણ, એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું છે. અને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવા માટે એ એન્ડોમેટ્રિયમની અંદર એને સ્થાપિત થવું પડશે. અને એ જે સ્થાપિત થવાની ઘટના, એને કહેવામાં આવશે ગર્ભસ્થાપન. બહુ જબરદસ્ત આ વાક્ય. અને એ વખતે આ જે રૂપાંતરણો ચાલતા રહેતા હોય, આ પ્રોસેસ લગભગ અઠવાડિયાની અંદર પૂર્ણ થઈ જાય. અને એ જે ચાલતા હોય આ જે પરિવર્તનો, એની અંદર એક સ્ટેજ આવશે જે દર્શાવ્યું છે ગર્ભકોષ કોથળી. એમાં કોષો વિભેદન પામીને બે લેયર તૈયાર કરશે, અથવા બે સ્તર તૈયાર કરશે. અને આ સ્તર, અને બીજું આ બ્લુ કલરથી દેખાઈ રહ્યું છે તે, તો બહારનું જે સ્તર છે, એ બહારનું સ્તર એને કહેવામાં આવશે ગર્ભપોષક સ્તર. કહેવાનો તાત્પર્ય એ ગર્ભપોષક સ્તર વિશેષતઃ એમ્બ્રિયોના ડેવલપમેન્ટની જવાબદારી લેશે, કે સ્ત્રી પ્રેગ્નન્ટ છે કે નથી, એણે ગર્ભધારણ કર્યું છે કે નહીં. આ બધી વસ્તુઓની માહિતીમાં અમુક અંતસ્ત્રાવ એ ગર્ભપોષક સ્તરમાંથી સ્રવે છે, જબરદસ્ત ઉથલ-પાથલ આવે છે, એ જવાબદાર હશે. અને અચાનક ડિસ્ટ્રીબ્યુશન થશે, અને અંદરના ભાગે બ્લુ કલરના સેલ, અને બ્લુ કલરના સેલને કહેવામાં આવશે અંતઃકોષ સમૂહ. શું લખ્યું દીકરા મેં? અંતઃકોષ સમૂહ, અથવા કહેવામાં આવે આંતરિક કોષ સમૂહ. હું તમને કહું છું અંતઃકોષ સમૂહ. અને અંતઃકોષ સમૂહનું ભવિષ્ય શું? તો કહી દઉં, અંતઃકોષ સમૂહ ભવિષ્યની અંદર ગર્ભ અથવા ભ્રૂણના નિર્માણ, એટલે ભવિષ્યમાં આમાંથી બેબી બનશે. આ કમ્પ્લીટ પ્રોસેસ ચાલ્યા જ કરશે. તો વોટ અબાઉટ હિયર? ગર્ભપોષક સ્તર શું બનાવશે? તો કે આવડવું જોઈએ. ગર્ભપોષક સ્તર એ ચોક્કસ રીતે સ્ટિકિંગની જવાબદારી લેશે, પોષણની જવાબદારી લેશે. અને એ જ વસ્તુ મેં અહીં હાઇલાઇટ કરેલી છે, જોજો. અને એ વખતે આ પ્રોસેસ ચાલતી હોય એ જ અવસ્થામાં એન્ડોમેટ્રિયમની રુધિર કેશિકાઓ અને એન્ડોમેટ્રિયમનો થોડો ભાગ આ વિકાસ પામતી ગર્ભકોષ કોથળીને પોતાની અંદર સમાવી લેશે. કમ્પ્લીટ નહીં દીકરા, અંશતઃ સમાવી લેશે. અને અંશતઃ સમાવી લે એને જકડી લેશે. અને આ જે ઘટના ઘટી એને પકડી લેશે, પોતાની સાથે સ્ટિક કરી લેશે. એને કહેવામાં આવશે ગર્ભસ્થાપન. શું કહેવાય યાર? એને કહેવામાં આવશે ગર્ભસ્થાપન. એટલે કે જે એમ્બ્રિયો, એ એમ્બ્રિયો હવે સ્ટિક થઈ ગયો. અને હવે મેઇન વાત જે એના પછી ચાલશે, કે સર એને ન્યુટ્રિશનનું શું?
તો એના માટે મારી પાસે એક સારું ઉદાહરણ છે અને એ છે પાપડીનો દાણો. ઇઝ ઇટ ક્લિયર? આ પાપડીનો દાણો તમારે કલ્પના કરવાની છે. આ કહેવાશે ગર્ભાશય. તેમ એના માટે આપણે કહેતા હતા બીજને આશય આપે એવું બીજાશય. શું કહેવાશે ને? બીજાશય. અંદર જે અંડક હતા એ અંડક શેમાં ફેરવાઈ ગયા એટલે એના સંતાન એટલે બીજ, ને આપણે આને કહીશું ભ્રૂણ અથવા આપણે એને કહીશું ગર્ભ. ઇઝ ઇટ ટ્રુ? સો આ જે જબરદસ્ત એવી રચના ને હવે ઓબ્ઝર્વ કરો તો આપણે જ્યારે પાપડી કે તુવર કે કોઈ બી આઈટમને આ રીતે પેલું કરીએ ત્યારે એના બીજાશય સાથે જબરદસ્ત રીતે ચોંટેલા હશે. અને ત્યારે આપણે 11 સાયન્સમાં ભણેલા એક શબ્દ જરાયુ, અને એ જ વસ્તુ આપણને લાગુ પડશે કે આપણે પણ જ્યારે ડેવલપ થયેલા ત્યારે એક પાઉચ તૈયાર થયેલું. આ જે બ્લુ છે એ બાળક બનશે અને આની ફરતે એક પાઉચ તૈયાર થશે. એ પાઉચ ગર્ભકોષ કોથળી કહેવાશે. અને ગર્ભકોષ કોથળીના અમુક કોષો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, એ ગર્ભાશયની દિવાલ સાથે વિશેષતઃ જોડાઈને, આજે હું દોરું છું તે રેડ કલરથી, એ ભવિષ્યની અંદર શું ફોર્મ કરશે ડિયર? ભવિષ્યની અંદર એ જરાયુનું નિર્માણ કરશે અને જરાયુ થકી ધીમે ધીમે પોષણની શરૂઆત થશે. એ વિશેષ જરાયુ એ અંદર ડેવલપ થનારા બાળક અને અંદર જે સેલ ડિવિઝનની પ્રોસેસ છે એને ન્યાય આપશે. જરૂરી એવા ગર્ભને બહાર અને અંદર જે પણ પોષણની જવાબદારીઓ છે એ જવાબદારીઓ ઉઠાવશે. એના પછી આવે છે ગર્ભધારણ બાદની પરિસ્થિતિ છે. પણ તમને અહીંયા સુધીની વસ્તુની સમજ હોવી જોઈએ. હું થોડું રીડિંગ પોર્શન દ્વારા તમને કહેવા માંગુ છું કે ચોક્કસ પ્રકારે ગર્ભકોષ કોથળી ત્રીજી લાઈનમાં રૂપાંતરિત થાય. ગર્ભકોષ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષી કોષો એને પોષક કોષો કહેવાય. અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ એને કહેવામાં આવશે અંતઃકોષ સમૂહ. ઓકે, ભવિષ્ય. ત્યારબાદ કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. બરાબર છે? અંતઃસ્તર સાથે જોડાય છે. અગાઉનું વિધાન એ ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ, અંગ્રેજી તમને વધારે ખ્યાલ છે. અને અંતઃકોષો એ ભવિષ્યની અંદર ગર્ભ કે ભ્રૂણ તરીકે વિભેદિત થશે. આ અંતઃકોષ સમૂહ એ ભવિષ્યમાં શું બનાવશે? ગર્ભ કે ભ્રૂણ. ફિમેલને આ ફલિતાંડ થઈ જાય એનો પણ કોઈ આઈડિયા હોતો નથી. એની જે મેન્સ્ટ્રુએશન ડેટ છે એના માટેનો વિચાર ચાલતો હોય કે હવે આ દિવસો દરમિયાન ઋતુસ્રાવ થશે, પણ એ લંબાઈ છે ખબર નથી પડતી. 1 મહિનો વીતી જાય છે, અગાઉનો સમય નીકળે છે, પછી સી ગોટ આઈડિયા કે કદાચ અંડકોષનું ફલન થઈ ગયું હશે. ઇન શોર્ટ, ફલિતાંડ બની ગયો હશે અને ફલિતાંડનું સ્થાપન થઈ ગયું હશે. ઇન શોર્ટ, ગર્ભ સ્થાપન થઈ ગયું હશે, જેને કારણે મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટોપ થઈ ગઈ. સમજાઈ ગઈ ડિયર? બહુ જ અદ્ભુત રચના છે. એટલે એ સમય દરમિયાન અને ખાલી લેડી ખુદ જાણતી હોય, બીજા સદસ્ય જેની સાથે શેર કરીને ખબર પડે. બહારના વાતાવરણમાં બીજા કોઈ વ્યક્તિઓને એની આઈડિયા આવતી નથી. આફ્ટર 6 months or 7 months ઉદર પ્રદેશનો થોડો વિકાસ થાય, જેને કારણે ખબર પડે કે લેડીઝ ઇઝ પ્રેગ્નન્ટ. તો આ વસ્તુ જાણવા જેવી. ગર્ભાશયના કોષો ઝડપથી વિભાજન પામીને ગર્ભકોષ કોથળીને ઘેરી લે છે, જે અહીંયા દર્શાવ્યું તે, અને ઘેરી લે અને અંદર ગર્ભકોષ કોથળી એ ગર્ભાશયના અંદરના સ્તરમાં સ્થાપિત થઈ જાય. પોષણવાળી વાત પછી આવશે, પણ તમે કહી દીધી. એ અંદર સ્થાપિત થશે અને જેને ગર્ભસ્થાપન અને તે ગર્ભધારણ તરફ દોરી જાય છે. આના પછીનો ટોપિક એના ઉપર આપણે જઈશું. આટલે સુધીનું રીડિંગ અને રાઇટિંગ કરી દેવું, જેથી તમારું કાર્ય પૂર્ણ થાય. થેન્ક યુ.